જય કરવાની છે તારે કરી જુઓ અત્યારે તો ફરી વાર તૈયાર કરો પછી તમારા ઘાતી જ છે ચંડો અશુભાનો જય હો હા હા બીજે લાવજો પાછા 2-3 દી અરે હું પર રમારામ કરવાનું હો જો બીજે લાવજો પાછા આવો એટલે બહેરા માટે ડીજે અલગ દોસ્યો નાચવા ટંકુ ઉડાડવાની ઘણા વર્ષે અશુભા આવશે સરપંચમાં હા ઉડે હોમ કરો પછી હું કરશે તે આવવાનો હરખ છે મારા વોટ પીછે ના જાવ છો ભાજપ પાઉ હા હાવેનું હા આ શિવમ દોઈરી ઓહો ઉછળે જતી રહીને શિવમ દોઈરી એ દૂધ પડી રહી છે મારી માની છગન એટલે આ પેલા ક્ષેત્રો વચ્ચે તો પડ્યા પાછા ચિયા રે અમારે હાહોને છોગના ખેતર વચ્ચે અલે બટાકા ભાગી નાખશો તમે કોણ છો અલે માલ અલે વચ્ચો વચ્ચા હવે પેલા છેટે થઈને વચ્ચે ના આવશો બટાકા ભાગી નાખશો આ પેલા વોટિંગ વાળા તો નહીં હા મને એવું જ લાગે હ એટલે છેટે થઈને એ વચ્ચે આવશો ને નહીં બગીચો બાપનો હા એ થઈને વોટિંગ વાળા જ છે અરે આ ક્ષેત્રોમાં 10 કિલોમીટર હેડીને આવશે વોટ લેવા વખત તો આપવા દે એનો વોટિંગ આલુ ઉભા મળવાનો તે દાડા તે કઈ તમારે ઘર બંધ લે ગોવિંદભાઈ ઓમ કરીએ તેમ કરીએ આ લ્યો પત્રો નહીં બદલી શક્યા લાલચ આલી ભિખારી કર્યા બધાને અને પાછા કઈ વોટ લેવાનો છે આટલો લેવાનો હોય તમને 20,000 લે 25,000 લે રૂપિયો લેવો નહીં આપવા દે ને હા કાઢી નાખો છે આ વખત તો આવું તો એવાનો ભૂકા કાઢી નાખવું અને આવું તો વોટ લેવા વોટિંગ વાળા જ છે રે હા રે જ છે શું વાત છે કો તો આ વાત હોભરીતી રે ટિકિટ લીધી છે યુવાને ભલા શનભાઈ હું કાલે એકડી ગયા છે કે ટિકિટ લીધી હતી નહીં યુવાને આ સરપંચ તો લાલચું છે અરે હા આ ડબલું લઈને બટાકો માગવા તો નતો જ્યો ચારા થઈ જાય નહીં તમારા બટાકો બગાડ્યું સરપંચ નો છોકરો શું હા તે તું સરપંચ તો બને નહીં આમાં પેટ ખાલી થી પપ્પા તું પણ ઓછું જમવાનું ખાધ્યું હોય તો વખતનું જોઈ ઠોક કરી આ વોટિંગ હોય એટલે પપ્પા થોડું ખાવું તો પડશે ને ફરવાનું એટલે દેખાવાનું ચવાનું હોય છે પછી અગવાનું જ થઈ જાય કર જાતના ચવાનું કેવું અમે મંગાવીએ કેટલી જાતનું તો બધું રાખ્યું એમાં જવાનું થઈ ગયું એટલે એવું તો થાય ને બોલો ગોવિંદભાઈ આપણે હું કહું છું બધી વાત જાજો આપણે અત્યારે ટાઈમ ઓછો હજુ તો અમારે બધું ફરવાનું હવે એટલે આપણે જો આપણે તમારે તો અશુભાનો અશુભા ઉભા રહ્યા બરાબર અને આ વખતે એવું કામ કરવાનું હતું આખું ગામ સુધરી જાય જો કણ ગટર લાઈન છે ને ઈ કણ અમુક જગ્યાએ ગટરો ઉભરાય છે તો કોઈ પેલું એ કરતું નહીં પણ આપણા મારા પપ્પા આવી ગયા ને તો હું જાતે જોડે રહીને કારીગર બોલાવીને બધી ગટરો ઉભરી ગયેલી બધી આપણે ખાલી કરાવવાની ટેન્શન આવે ગટરોની પાણી પાઇપ લગાવી દઈ હા પૂરી કરવાની બધી તમારા ઘેર સંડાસ બાથરૂમ નહીં હોય તો સંડાસ બાથરૂમ બનાવવામાં આવશે તમારે સીધી ગામમાં ચકલીની લાઈન હોય આવશે વાયકરને દોડીઓ લગાવવામાં આવશે ચકલીનો બરાબર બધી સગવડ કરવામાં આવશે પણ આપણે વિજયતા કરીને અશુભાન લાવવાના છે હા પછી ઉનાળો આવે ખરો ઉનાળામાં ઠંડુ પાણી જોવા તો તમામ ફ્રીજ આલવામાં આવશે ફ્રીજ આવશે ઠંડુ ગરમીનું તમને ઠંડુ હેમ જેવું પાણી પીવા મળશે પછી કદાચ છે ને આ આપણા ગામમાં વઢા ચેલા ફર્યું વઢા બધો મારા પપ્પા બહેરો લઈ છે આ વિજયતા થઈને આવું ને પછી એટલે તમે વઢા હોય તો અત્યારથી કહી દેજો માર તો ડોશી મારી વાત પપ્પા આ માય કાંગળી વઢી લાગે આર્યો
એટલે પહેરવાનું હાનું હાલો ફીજ ને બીજ બધું કહેજો પણ માટે દોશી છે કશો વાંધો નહીં, તો બધું કરીએ. સાથી કાઠી રાખો, જીગર જીગર. હું વાત કરો છો? આપણે છે ને હા. ના રે પપ્પા, તમે વાત કરી લો, મોકલ લો વાત. જો હા વોટ તમારે કેટલા વોટ છે? મારે તો 250-300 વોટ છે. 300 વોટ છે હા. ફાઇનલ? હમ. તો 300 વોટ નું શું કિંમત કહેશો કે અમે તમે 300 વોટ પણ મારી આપો. વાત સાંભળો. તમે આ જ્યાં વખત ચૂંટણીમાં ઉભા રહ્યા હતા બરોબર છે. એ વખત હું લાલચ બુરી બોલા. મને કઈ તમારું ગોવિંદભાઈ ઘર કરી આપ્યું, લોખંડનો પતરો લાવી આપ્યો, આ સિમેન્ટનો એ નવો નહીં લાવી આલ્યો. પણ બેટા એકાદ તો અમારો ડોહો ઉભો રહેતો. અલ્યા પણ ડોહો તો તમારો ને. એ વખત વાહના ડોહો હતા ને આ વખત આયરા ઉભા રહ્યા છે હા મારા પપ્પા. પછી આવતી વખત તું ઉભો રહીએ. ના આવતી વખત એટલે પછી વિચારીએ. આ આયરા દેવલોક પામો પછી વિચારીએ. અમારા હતા તો હેરા છું તો કઈ મારા ના બુડાવાય, પણ વ્યવહાર બધો આપણે સાચવશું. છેતરવાના ધંધા ના કરશો. પપ્પા હોય આવજો. ઉભો રે તારા પપ્પાને હું. હા ખોકી યાર અમારા પપ્પા, તમે તો બધી જગ્યાએ બૂચ મારી લાવ, તમે કોઈ વોટ આલવાનું કોઈ આ બધી જગ્યાએ તો કોઈ ચીતીને તો કોઈને હાલી જ નહીં. પણ હાલવાનું કરો, હાલવાનું પણ હું દાદાનું નામ તારા હાલવાનું કરો, હાલવાનું ન કર મજા. તારા દાદાની મારી એક શકલ આવતી હતી. બરોબર છે, બરોબર. ગોવિંદભાઈ હા આપો બરો બીજી બધી વાત જવા દો, બરાબર? પગ હમણાં ભણેલો નહીં ને સરપંચ બન્યો છે. પપ્પા અત્યારે પગ નીચે રાખો. ના એકલા બરોબર. ભૂલી જો જવાય. ગોવિંદભાઈ હું કહું છું, હા. આપણે તમારા 300 હોય 300 વોટ અમારે હાલવાના છે. તમારે જે અમે મારા પપ્પા જીતી ગયા, વિજયતા થઈ ગયા, તમારે જે જો ને અમે તમને આલી દઈશું. હું હંગાત આ વખત ગેરંટી મારી. હું મારા બાપની મૂડી છે 300 વોટ આલી દઉં તમને. 300 વોટની કિંમત તમારે કેટલી જોવો કહી દો. અલ્યા કિંમત વોટની કિંમત ના કરાય. હા તો ઈમડીમાં આવી જજો હાલવા. પોતાની કિંમત કરાતી છે વોટની. ઈમડીમાં આવી જજો. આઈ ગયા લે હેડજો. તમને એક ખોનગી વાત કહું, હેડજો ઘરમાં. હું કહું બેટા હું આવું પપ્પા. ના તમારું કામ નહીં, તમે વાય બેહો. તું બે હજી વાત છે. આ તો કોંચી કૂટવાની હોય તો લે હેડો હેડજો. આવું પૈસા બૈસા હાલવા ઓને જોઈશે હાલવું કે ભાઈ તમે તમારી તું હાલ લેવા દેજે આયા ને. છે. હું વાત કરી જાઉં ખાલી, તું હાલ દેજે. હું કોંજી વધારે પૈસા લેવા હોય ને હમ. એ માટે અંદર લઈ જતા આશી મને. લે હેડો હેડજો. ફરી સમજા હા તું હવે બે મારી માની વિશ્વાસના માય કાંગલી કાયો છે તો લાગે હો. મારા ડોહાએ ધરેન બૂચ મારી લાગે હો. મારો દાદો રે ને દાદાએ રોશન માર્યો, દાદાની મારા ડોહાની એક શકલ આવે હો. એટલે માની વિશ્વાસ પેલો આગો તો લઈ જાય પણ કોઈક લોચા તો સી. હે એ તો મારા પપ્પા અશુભા કીધી તે વાત પતી છે, ગમે રીતે મનાઈ લેશે ને 300 વોટ તો આપણા ચોય જેલા નહીં. સરપંચ આ વખતે વિજેતા થઈને મારી માની વિશ્વાસ બધા દી જેલ આવું ડોસ્યાનું ના ડોહાનું બધું અલગ અલગ. લે હેડો. અશુભા, આ તમે ટિકિટ લીધી તો આ છનભાઈ છનભાઈ પાછું ખેંચી લીધું ફોર્મ. આપણે ધા કેવી ધા કેવી થઈ? બરોબર. કેટલા પૈસા હાલ છો? પૈસા હમ 5 રૂપિયા. જોયું તું ચમ ના આવે તાણે? 5 રૂપિયા તો ઘણો વોટ આવી. અલે 5 રૂપિયામાં વોટ આવતું છે ચમ ના આવે તાણે? લે એ 5 રૂપિયા 300 વોટ લેવાનો 5 રૂપિયા તમે વોટ હાલવાનો હોય ને વોટ હાલવાનો છે પણ કેટલા પૈસા હાલ છો? 5 રૂપિયા. બધાને ઘર બનાવવાનો છે. હા 5 રૂપિયા. અલે આ તો હારું ફરેલું છે. હું સપન હું સપા બાપા બાબા તમે આવ્યો તમે આવ્યો ડોમી. આ વોટ લેવા આવ્યા છે. આનો વોટ જોવું છે. મારે જો કરતું વાપરો મારી વાત. હા જે આપણે દાખલો મગાવતો હા તે સહી કરવાનું કીધી સાહેબે હા. પણ સહી નથી કરી આલી. હા ફોડ ફોડ તો વોટ ને લાવતા ફોડ હું લેવું હા હું હું લેવું વોટ વોટ હું લેવા લેવું વોટ હા હું લેવું વોટ લેવો તમારે છે. ધાબાવાળું ઘરે તારી સહી નથી થતી એ હું કરાવી દઈ. હાલ. હવે બહાર કાઢી બીડો એટલે હવે સહી કરું છું. હાલ ધાબાવાળું ઘર હાલ હાલ કોઈ વોટ આલું. શેતર આયા છો વોટ લેવા. હું લેવું છે હું કહું 5 રૂપિયા હાલ દઈ
એ તો 5 રૂપિયા ખરીદી લેવાના હવે 5 રૂપિયા લઈ 5 રૂપિયા આલું 5 રૂપિયા આ તો આ તો પાંચ તમારા રૂપિયા બાપની કરી દો. મિલકત છે આ 200 રૂપિયા વાપરી રાખું એકલો બહુ રૂપિયા વાપરે છે છોકરો આ 5 રૂપિયા આલવા 5 રૂપિયા વોટ લેવા મારી માની શોગન આ માય કાંગલી મારા પપ્પાને લઈ ગયો છે ઓઠા તે શિકેલ ચાને પાછો લઈને આવશે કઈ લોચા ના કરે ને આઈ બનશે હું તો ચોક્કસ જઈએ એકલો ગાડી આવડતી નહીં મને તો પપ્પા એ પપ્પા કે કેટલા રહ્યા છે કઈ ખબર જ નહીં પડતી આ મસાલો લાલ ચોર થઈ ગયો દેવાનું છે હા બેટા પપ્પા બી લઈ ગયા લાગો તમે તો વાહ ગોવિંદભાઈ ચેવું હારું છે ને હો સાહેબ ભાઈ કા ભાઈ શાંતિ ભાઈ આ બે હાલ્યો આમેનું વાત થઈ જાય બેટા. ના ના તબી હો યાર ના ના બે હવે તમે સરપંચ છો યાર તમે સરપંચ છો તમે સરપંચ છો અબે રે તો બે ચાલે વાત થઈ જાય તમારે વાત કરવી હોય તો હેડો અમારા હંગાત આપણે મારા પપ્પાને તારે વાત કરી હું કરી દીધી હે તું ના જતો પપ્પા તેવા બધું 300 ના. મળશે ખરા 300 તો પૂરા મળશે હા તો ગોવિંદભાઈ હા લેવા તાને અમે જઈએ બરાબર આપણે વોટ બીજા ના જોવા જોવું કછો વાંધો નહીં તમારે પૈસા બેટા મેં 5 ની વાત કરી દીધી 5 રૂપિયાની અલ્યા તમે રોશન જ વારો ચાલ ગયા મારો તમે મારા પપ્પા તો મારા કોઈ કેવું પડે દાઢિયાર શું થયું 5 રૂપિયા નહીં 5 લાખ રૂપિયા કહેવાના હતા તમારા મગજ સર તો હું નહીં એ જ કહેતો હતો તાર તે પણ હોભળતા નહીં તમે 5 રૂપિયા કહેતા હતા હા ભાઈ આ બોલશે ને તો આપણે ગોવિંદભાઈ જો હા આપણે કે 5 રૂપિયા કીધા ને થોડું વાસ્તવ 5 લાખ કે આ જાય 5 રૂપિયા થઈ જાય છે બરાબર પછી યાર હું કહું તમારો બેટા, 5 લાખ રૂપિયા નહીં જવું તો હાલવાનું કરજે વાહને બેટા, તું હાલવાનું કરજે બેટા, હા બોલો પપ્પા હું કહું હેડ ના તું જવું બોય ચાલ. બોલી તો અહીંયા કે રમણ તે હક વોટ નહીં લેવાનો વોટ તો સાહેબ જો હોટલ વાળા છે યાર બે હક કછો વોટ લેવાનો બેટા, મસાલો મેકી દે કે ગુજામ નકર ખાઈએ નહીં આખી હું તો એમ કહું. લાલો ભાઈ હવે તમે ઘણો વોટ મળી જશે ગોવિંદભાઈ હા. આપણે ચેલા લેવાના પૈસા પૈસા નહીં લેવા વોટ તમને મળી જશે તો હેડ ના બેટા, હું તો સાચું કહું તે આ સરપંચ ઉભા નહીં રહેતા ઉતાવળ થઈ વાળે ઓય ઉતાવળ એટલે કે હરમ દુકા છે યાર એટલે હારું કે બે દાડે અખવાન થઈ ગયો હા એટલે ઉભા નહીં રહી બરાબર હા બરાબર. હાલો, હા, આવજો. હાલો. ને કરવાનું કરજો તમે અહીંથી લેડો હેલો બા હોટ ના તો ફેર આવજો એ હાર બસ ને ભાડે ભાડે બચી એ વાંધો નહીં જય જવાનું બાપી. કાલ વચ્ચે આવી જશે કિલો હા શું કહેતો હતો બેટા અલ્યા પપ્પા તું પપ્પા જીવ સરપંચમાં મારા ચોય રહેવું નહીં હું થયું યાર તને અચાનક ખબર નહીં હોય કે મારા ગાત શું થયું હોય લા ગોવિંદભાઈ હતા ને, હવા એના વાત કરવા લઈ ગયા તા મને ખબર હે? તે વાત સારી રીતે કરી હતી તું વાત મારા બૈરા ફાડ નાખ્યા પગનો પગ ઉજવારી નાખી ઓ માર્યો મળી તો કે લાગી સૌને એવું થઈ ગયું હે હું તું લ્યારું ભાઈ મને મને મારી છોકરે જોજે જોબો પડે દેખાય આવડો મોટો ડીબો થઈ ગયો હા દીપો નહીં પેલો તો પેલો કાઢ્યો હું નામ કાર્યો કાર્યો મારો છોકરો આ એ તો તો પપ્પા પણ ધરાઈને માર્યો હા હો ધરાઈને માર્યા હો વધુ નહીં એ તો માર તો ખાવું પડે અને મારે એ સારું કર્યું શું શરીર સારું છે ને આપણે વોટિંગમાં તો યાર બધું કર્યું પણ મારે અરે ખાવું પડે. નહીં મારે તો રહું સર પણ મેં જે તું પપ્પા ઘેરે પૈસા વેચેલા જઈશી ઇજ્જતનો અરે સવાલ છે તમે વોજ્યા બીજા કમાઈશું એ ઘેર બૈરા ફાટી ગયા